जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंद माधवम्। यं शैवासमुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिका अर्हन्नित्यथ जैन शासनरता कर्मेति मीमांसका सोऽयं नो विदधातु वाञ्छितफलम् त्रैलोक्यनाथो हरिः। ॐ नमो भगवते वासुदेवाय। जय ओम नमो भगवते वासुदेवाय। जय ओम नमो भगवते वासुदेवाय। ये ओम नमो भगवते वासुदेवाय। ये ओम नमो भगवते वासुदेवाय। ये ओम नमो भगवते वासुदेवाय।
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન સનાતન ધર્મ સદ્ગુરુદેવ કી ઉમિયામાત નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભગવદ્ ગીતા યુદ્ધનો ગ્રંથ છે. યુદ્ધના ક્ષેત્રમાં એ પ્રગટ્યો છે. યુદ્ધ કરાવવા માટે પ્રગટ્યો છે. યુદ્ધ છોડીને ભાગી જવા તૈયાર થયેલા અર્જુનને ફરી પાછા યુદ્ધમાં જોડવા માટે પ્રગટ્યો છે. એટલે દુનિયાના બીજા બધા તમામ ધર્મગ્રંથોની તુલનામાં આ ગ્રંથની પોતાની આગવી એક વિશેષતા છે. એ શાંતિથી કોઈ ગુફામાં પ્રગટેલી વાણી નથી. એ શાંતિથી કોઈને મોક્ષ અપાવવા માટે અને સંસાર છોડાવવા માટે રચાયેલો ગ્રંથ નથી. પણ એ ગ્રંથ એક એવો ગ્રંથ છે કે જે યુદ્ધના મેદાનમાં કર્તવ્ય છોડીને ખસી જવા ઈચ્છતા, વૈરાગ્યના બહાના નીચે ખસી જવા ઈચ્છતા પાર્થને ફરી પાછા યુદ્ધમાં જોડવા માટે પ્રગટેલો ગ્રંથ છે. આ એની ભૂમિકા છે, આ એનું ફાઉન્ડેશન છે. જો આ વાત સારી રીતે સમજવામાં આવે તો તમે ગીતાને ન્યાય આપી શકશો, અને ગીતાને ન્યાય આપી શકશો તો ગીતા એક પ્રજા તરીકે તમને બહાદુર પ્રજા બનાવશે. એક પ્રજા તરીકે તમને ઐતિહાસિક પ્રજા બનાવશે. જરા વાત ઉપર આવો. મારે આજે સાંખ્ય યોગ ચલાવવાનો છે. બીજો જે અધ્યાય છે એનું નામ સાંખ્ય યોગ છે. અને સાંખ્ય યોગના 3 મુખ્ય ભાગ છે. પણ એ સાંખ્ય યોગ એટલે બીજો અધ્યાય લગભગ પૂરી ગીતા છે. તમે આખી ગીતા વાંચો કે ના વાંચો, આખી ગીતા યાદ કરો કે ના કરો, એકલો બીજો અધ્યાય સારી રીતે તૈયાર કરો તો બીજા અધ્યાયમાં બાકીના 16 અધ્યાયના બીજ છે, મૂળ છે. બધી વસ્તુઓ બીજા અધ્યાયમાં કહેવામાં આવી છે. પણ એના મુખ્ય 3 ભાગ છે. પહેલો જે શરૂઆતનો ભાગ છે એ યુદ્ધ સંબંધી છે. પછી બીજો જે મહત્વનો ભાગ છે એ પ્રવૃત્તિ કર્મ સંબંધી છે. અને ત્રીજો અને છેલ્લો અને જે પરાકાષ્ઠાનો ભાગ છે એ બ્રહ્મવૃત્તિ સંબંધી છે. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? સ્થિત પ્રજ્ઞ થયેલો માણસ છે એની સ્થિતિ કેવી હોય? અને છેવટમાં એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યા મંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. આ છેલ્લો શ્લોક છે.
એમાં બ્રાહ્મી સ્થિતિ બતાવી છે. એટલે એક જ અધ્યાયમાં મુખ્ય 3 ભાગો છે. એમ કહીએ કે 16 અધ્યાયના એમાં બીજ મૂકી દીધા છે તો પણ બરાબર છે. પણ એ વાંચવાનો ગ્રંથ નથી, એ પચાવવાનો ગ્રંથ છે. અને જેમ જેમ તમે એમ પચાવતા જાઓ, તમે એકવાર વાંચે રાખો, પછી કોઈ વાર કથા સાંભળવા જશો ને અને કથામાં તમારો શ્લોક આવશે ને અને શ્લોકની વ્યાખ્યા થશે, તમને બહુ આનંદ આવશે, બહુ મજા આવશે. પણ એનો જે પહેલો ભાગ છે ને એ યુદ્ધનો છે. યુદ્ધકાર ઉઠ, ઉભો થા, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ. અરે આ કૃપણતા, આ કાયરતા છોડ, ઉઠ, ઉભો થા. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, આ તો તારા હૃદયની દુર્બળતા છે, યુદ્ધ કર્યા વિના ચાલવાનું નથી. કૃષ્ણ આવું કેમ કહે છે? કૃષ્ણ જે કહે છે એ વાતને સમજવી હોય તો પહેલા દુનિયા ઉપર નજર કરો, તમારા શરીર ઉપર નજર કરો. કોઈ ડોક્ટરને જઈને પૂછો, મારા શરીરનું અસ્તિત્વ કેમ છે, હું કેમ જીવતો રહું છું? ડોક્ટર તમને એમ કહેશે કે તમારા અંદર પરમેશ્વરે યોદ્ધાઓ મૂકેલા છે, સૈનિકો મૂકેલા છે, અને સૈનિકો રાત દિવસ લડે છે. અને જ્યાં સુધી લડે છે, કોના સામે લડે છે? બહારથી આવનારા જંતુઓ સામે. કોઈ છીંક ખાધી, એને ફ્લૂ થયો છે, એને ફ્લૂ થયો છે, મેલેરિયા થયો છે, કોઈ રોગ થયો છે, અને એને છીંક ખાધી. અને છીંક ખાય એટલે 30 માઇલની ઝડપથી જંતુઓ બહાર નીકળે, એટલે 45-50 કિલોમીટરની ઝડપે એકદમ. એટલે હું તમને વ્યવહારની વાત કહું છું. કદી પણ રૂમાલ વિના ના રહેવું, દરેકની પાસે રૂમાલ હોવો જ જોઈએ. પુરુષો ધોતિયાને રૂમાલ બનાવે ને બહેનો સાડીને રૂમાલ બનાવે. હું ઘણીવાર કોઈના ત્યાં જમવા જાઉં, પછી પેલી થાળી મૂકી હોય ને એ હું મારા રૂમાલથી ચોખ્ખી કરતો હોઉં તો પેલી બેન ફટ લઈને પડાવી લે અને પછી એની સાડીથી ચોખ્ખી કરવા માંડે. અરે ગાંડી, આ શું કર્યું તે? હવે એની સાડીમાં કેટલા જંતુઓ હોય, ક્યાં બેઠા હોય, ક્યાં કેટલા દિવસથી પહેરી હોય ખબર નહીં. પણ તો બહેનો છે એ સાડીને રૂમાલ બનાવી દે, અને પુરુષો છે એ ધોતિયાને રૂમાલ બનાવી દે. છોકરા છે એ ડગલાને રૂમાલ બનાવી દે. પેલા છોકરા હોય ને આમ હાથે જ કામ પતાવી દે. એમાં પુરુષો પછી છૂટી પાટલી વાળું ધોતિયું પહેર્યું હોય, પેલી કાછડા વાળું ધોતિયું સારું. હું તો એ મતનો છું કે તમે કાં તો લેંઘો પહેરો ને કાં તો પાટલું પહેરો, કેમ કે 2 પગ ઢંકાય સેજ ઠેઠ સુધી. એ વૈજ્ઞાનિક છે. કસીને બાંધ્યું હોય ને ગમે એમ દોડો તોય કોઈ છૂટે, કોઈ પકડે તોય છૂટે. હવે આ ખાદીનું જાદુ ધોતિયું પહેર્યું હોય ને એક આમ લબડતું હોય આગળ પેલું ચાળ, અને દોડવાનું આગ લાગી હોય કે ઝપાઝપી હોય તો હવે ધોતિયું સાચવવું કે કરવું શું? બહુ જોરથી દોડે ને કોઈના હાથમાં એક આવી જાય, જાય રે જાય. પોશાક છે ને, પોશાકમાં વૈજ્ઞાનિકતા આવવી જોઈએ. એમાં પણ એવો એપ્રોચ હોવો જોઈએ. એટલે ભલે લોકો ગમે એમ ટીકા કરે, પણ આ અઢી વારનું પાટલું સારું કે અઢી વારનો લેંઘો સારો. નાડું કસકસાઈને બાંધ્યું હોય ને પછી તમે દોડો, 2 હાથ છૂટા. હવે એક હાથ તો પેલી પાટલી પકડવામાં જ જાય છે. અને આ તો ગુજરાતમાં તો હજુ તોય ઠીક છે, પણ બંગાળમાં તમે જઈને જુઓ ને તો એટલી લાંબી પાટલી હોય ને, તો એક હાથ તો પાટલી પકડવામાં હોય. પછી ઘણા બંગાળીઓ શું કરે, એ પાટલીને ગૂંચડું કરીને ગજવામાં ખોસે પાછા. એમનો પેલો જબ્બો હોય ને એ જબ્બામાં એ પાટલી ખોસે. હવે આવા ધોતિયાવાળા કોઈ દાદા હોય, કાકા હોય, અને આમ લીંટ કાઢે, પછી પેલું ધોતિયું આમ ઊંચું કરીને નાક લુખે. હવે એ વખતે જો ફોટોગ્રાફર કોઈ ફોટો પાડે તો એમને ખબર પડે કે તમે કઈ સભ્યતામાં જીવી રહ્યા છો. રૂમાલ જરૂર રાખો. બહેનોને કહું છું, વગર પ્રસંગનો પ્રસંગ કહું છું, પણ પ્રસંગ છે એટલે કહું છું. એવો પોશાક પહેરો તમારું શરીર ઢંકાય. આપણા પોશાકમાં એક બહુ મોટી ત્રુટિ છે, અને એ ત્રુટિ શું છે? પેટ ઉઘાડવું હોય. બિલકુલ એ ખરાબ કહેવાય, બરાબર ના કહેવાય. એવો પોશાક પહેરો. એટલે આજકાલ છોકરીઓ જે આ પંજાબી ડ્રેસ કે ફલાણો, એ હું એને પસંદ કરું છું. આખું શરીર તો ઢંકાય ઠેઠ સુધીનું.
પેલા કાપડા પહેરે એટલે પાછળનો બૈડો તો બધો આખો ઉઘાડો હોય, 2 દોરીઓ બાંધી હોય, આખો ઉઘાડો હોય. આ વૈજ્ઞાનિક પોશાક નથી, આ સભ્યતા નથી, આ ભદ્રતા નથી. તમારું શરીર પૂરેપૂરું ઢંકાવવું જોઈએ. અને એટલે જ્યારે આ પંજાબ તરફનો એવા કોઈ, ભલે ને છોડીઓ પાટલું જ પહેરતી હોય, શું વાંધો છે, ઉલટું સારું છે, પણ ભલે પહેરતી હોય, પણ એના પગ ઢંકાવા જોઈએ, એનું શરીર ઢંકાવવું જોઈએ. અડધું શરીર ઉઘાડું લઈને તમે ફરતા હો અને સંસ્કૃતિ એનું નામ સંસ્કૃતિ નથી, તમે સમજ્યા જ નથી સંસ્કૃતિ. એટલે રૂમાલ જરૂર રાખો, રૂમાલ હાથમાં હોવો જ જોઈએ. જ્યારે તમે છીંક ખાઓ ત્યારે રૂમાલ આગળ રાખવાનો, અને એમને એમ છીંક ખાઓ છો બાજુના માણસને રોગ ફેલાવો છો, ચેપ ફેલાવો છો. એટલે પેલા ડોક્ટરને તમે પૂછજો, તો એ ડોક્ટર તમને જવાબ આપશે કે તમારું આરોગ્ય ત્યાં સુધી છે જ્યાં સુધી તમારા સૈનિકો મજબૂત છે, ત્યાં સુધી. એ જે રોગના જંતુઓ જે નીકળ્યા, એ જંતુઓ 30 માઇલની સ્પીડમાં બાજુના માણસને ચોંટે છે. એ જેવા અંદર જાય છે શ્વાસમાં, એવા જ એના અંદર પરમેશ્વરે સૈનિકો રાખેલા છે. આ લોહીની અંદર, શરીરની અંદર જંતુઓ રાખેલા, તરત જ યુદ્ધ કરી દે અને પેલા બહારના આવેલા દુશ્મનોને મારી નાખે. એટલે તમને પછી ફ્લૂ થાય નહીં, તમને બહારનો કોઈ રોગ થાય એટલે છોકરા છે ને વધારે નિરોગી રહે. 50 વર્ષ વીતી જાય પછી ડગલે ને પગલે તમે માંદા થાવ. કેમ? પેલા સૈનિકો ગયડા થઈ ગયા. તમારા અંદરના જે સૈનિકો છે એ ઓછા થઈ ગયા છે, બિચારા ખખડી ગયા છે. નાના છોકરાને તમે જુઓ, ગમે ત્યાં રખડતું હોય, ગમે એમ હોય, ધૂળમાં રખડતું હોય, ગમે એમ હોય, એને કશું ના થાય. પરમેશ્વરે એને રક્ષણ શક્તિ મૂકેલી છે, રક્ષણ પંક્તિ મૂકેલી છે. એટલે ડોક્ટર છે ને જ્યારે એન્ટીબાયોટિક દવા આપે, સલ્ફા ડ્રગ કે એન્ટીબાયોટિક જ્યારે દવા આપે, ત્યારે પેલા જંતુઓ મરી જાય, તમારા સૈનિકો મરી જાય. એટલે સાથે ને સાથે પાછા એ જંતુઓ ઉત્પન્ન કરનારા વિટામિન આપે. રોગ તમારો મેલેરિયા તાવ ઉતરી જાય, પણ તમારા અંદરની પ્રતિકાર શક્તિ છે ને એ ખતમ થઈ જાય, એટલે એને પાછી ઉત્પન્ન કરવી જોઈએ. આયુર્વેદમાં આટલો જ ભેદ છે. આયુર્વેદનું સુદર્શન ચૂર્ણ ખાવ ને એટલે મેલેરિયા 5 દિવસ પછી મટે, પણ તમારા જંતુઓને મારે નહીં. તમારા સૈનિકોને જીવાડવા માટે નવી દવા ના આપવી પડે. આ બેમાં આટલો મોટો ભેદ છે. અને આજે તો એવી દવાઓ નીકળી છે કે તમારા કાઉન્ટ્સ ઘટી જાય બ્લડના. હવે તો આપણે સમજતા ન હોય કાઉન્ટ શું કહેવાય, અને માણસ મરી જાય એટલે સુધી. એટલે શરીર કેમ જીવે છે? કારણ કે પરમેશ્વરે ડગલે ને પગલે સૈનિકો મૂકેલા છે, એટલા માટે જીવે છે. તમારા મોઢામાં સૈનિકો છે, બેક્ટેરિયા નહીં તો તમને 2 દિવસ જીવવા ના દે. તમારા દાંત પડી જાય, તમારી જીભ ખરાબ થઈ જાય, તમારું ગળું ખરાબ થઈ જાય. સૌથી મોટામાં મોટી પરમેશ્વરે જે રક્ષણ પંક્તિ મૂકી છે ને, એનું નામ ટોન્સિલ છે, કાકડા છે. કાકડા છે. કોઈ છોકરાને આવે ત્યારે પહેલા પ્રાચીન કાળમાં ડોશીઓ છે ને, એ ડોશીઓ આમ દબાવતી એટલે મટી જતા. હવે ઓપરેશન કરાવે છે, અને ટોન્સિલનું જેને ઓપરેશન કરાવી નાખ્યું હોય ને, એની પ્રતિકાર શક્તિ ઓછી થઈ જાય, પછી માદો બહુ થાય. આખી જિંદગી જ્યારે જુઓ ત્યારે વાતમાં માદો થઈ જાય. કારણ કે પરમેશ્વરે જે ટોન્સિલ મૂક્યા છે ને, એ તો સૈનિકો છે, તમારા રક્ષણ માટેના સૈનિકો છે. બીજી વાત કહું, એ ડોશીઓ જ્યારે આમ દબાવે ને તો હાથમાં રાખ લઈને દબાવે. રાખ લઈને, રાખ છે ને એન્ટીસેપ્ટિક છે. આ તો પ્રકરણ નથી એટલે હું નીકળી ગયો આ બાજુ, પણ છતાં હું તમને કહું છું, તમારા શરીરે ગમે એવી ચડ આવતી હોય, તમને ગમે આમ લવર થતું હોય, બસ અવધૂત થઈ જાઓ. થોડા દિવસ સુધી રોજ રાખ લગાવો આખા શરીરે. ગંજ બજારમાં નહીં જવાનું લગાવીને, જોકે જવતોય વાંધો નહીં. આ તો ગંજ બજાર છે ને, એ જો રાખ લગાવીને જાવ તો એ રૂપિયો આપે, કઈ કહેવાય નહીં, મહારાજ આયા કોઈ. પણ આખા શરીરે તમે રાખ ઘસો. કઈ રાખ? અડાયા છાણાની. જે અડાયા છાણા હોય ને એની રાખ ઘસો. 10-15 દિવસ ઘસો, તમારે ડોક્ટર પાસે નહીં જવું પડે. ગૌમૂત્ર ઘસો, એ આપોઆપ મટી જશે. રાખ તો એન્ટીસેપ્ટિક છે, એટલે મીઠીવાળાને આમ રાખ જોડે છે. એમાં કઈ જાદુ મંત્ર કશું નથી. એને રાખ આમ કરીને આમ કરે છે. તો એ ભસ્મ છે ને, એ ભસ્મ તો એન્ટીસેપ્ટિક છે, પણ એ બધી ચર્ચામાં નહીં ઉતરીએ. પણ એટલો મુદ્દો હું તમને કહું છું કે તમારા શરીરને સાચવવા માટે ભગવાને સૈનિકો મૂકેલા છે. એક પોઈન્ટ ઉપર એ લડે છે, અને જ્યાં સુધી એ લડી શકે છે ત્યાં સુધી તમારું જીવન છે.
જ્યારે લડી શકતા નથી હોતા ત્યારે તમને વૃદ્ધાવસ્થા આવી જાય છે અને તમે રોગમાં પટકાઈ જાઓ છો, દવાઓ કરીને પણ સાજા નથી થઈ શકતા હોતા. એટલે યુદ્ધમેવ જીવનમ, નોટ કરજો, યુદ્ધમેવ જીવનમ. કોઈ પૂછે કે જીવન એટલે શું? બસ લડ્યા કરવું એનું નામ છે જીવન. કે મહારાજ ખરા આયા તમે તો, આ તો લડાવા આયા છો ને, આ લડાવા જ આવ્યો છો. અને કેટલાક લોકો કે મહારાજ આ ડુંગળી ને લસણ છે ને એ તામસી બહુ છે એટલે નથી ખાતા. મેં કહું હવે તમને થોડા તામસી બનાવવા છે, તમને થોડા તામસી બનાવવાની જરૂર છે, કારણ કે બહુ ઢીલા થઈ ગયા, બહુ પોચા થઈ ગયા. તમારી પેઢી ઉપર આવીને, તમારા ઘરમાં આવીને, તમારા ખેતરમાં આવીને, તમારા ખડામાં આવીને કોઈ લૂંટી જાય તો તમારું રૂમાડું ન ફરકે. હવે એટલા બધા પોછા થઈ ગયા છો એટલે મારે થોડાક તમને તામસી બનાવવા છે. કંઈક તો થયો. તો યુદ્ધમેવ જીવનમ. દુનિયા ઉપર નજર કરજો, ઇતિહાસ ઉપર. જે પ્રજા યુદ્ધરત રહીને એ જીવતી રહી, ગૌરવપૂર્વક જીવતી રહી. જે પ્રજાએ યુદ્ધ છોડી દીધું, યુદ્ધથી વિમુખ થઈ ગઈ, એ પ્રજા ગુલામ થઈ ગઈ, દરિદ્ર થઈ ગઈ, ભિખારી થઈ ગઈ, માન વિનાની થઈ ગઈ. આખી દુનિયા ઉપર નજર કરો. જર્મની કોણ છે? જાપાન કોણ છે? જાપાન ભાગી પડ્યું. જો ઇતિહાસ જુઓ તો જાપાનનો નકશો એટલે ક્યાં જાપાન અને ક્યાં ચાઇના. જાપાન કરતા 15-20 ગણું મોટું ચાઇના, જાપાન કરતા કેટલા ગણું મોટું રશિયા. જાપાને એવો ફૂંફાડો મારેલો ને આ રશિયા ને ચાઇના બેયને ધ્રુજાવી નાખેલા, ઠેઠ રંગૂન સુધી પહોંચેલું. અને બ્રિટિશરો ખખડી ગયેલા, બ્રિટિશરોએ કલકત્તા ખાલી કરવા માંડેલું, ઠેઠ રંગૂન સુધી પહોંચી ગયેલા. બાહોશ પ્રજા એટલે આજે એનો ઇતિહાસ છે. એના ઉપર બોમ્બ ઝીકાયા, અણુબોમ્બ નાખ્યા, હિરોશીમા નાગાસાકી ખતમ કરી નાખ્યા. પ્રજા ખતમ થઈ પ્રજા ખતમ. આજે દુનિયાની બાહોશમાં બાહોશ પ્રજા, દુનિયાની સુખીમાં સુખી પ્રજા, દુનિયાની એક પ્રામાણિકમાં પ્રામાણિક પ્રજા, દુનિયાની એક વ્યવસ્થિતમાં વ્યવસ્થિત પ્રજા, એટલી સ્વમાનવાળી પ્રજા. કેમ? કારણ કે યુદ્ધરત રહી, સતત યુદ્ધરત રહી. અને યુદ્ધરત રહેવાના કારણે એમાં ખુમારી પ્રગટે. માણસને ઢીલા મૂકી દો એટલે ખુમારી ખતમ થઈ જાય. એને યુદ્ધ વિમુખ બનાવી દો, સંઘર્ષ વિમુખ બનાવી દો એટલે ખુમારી વિનાનો થઈ જાય. પેટ ભરતો થઈ જાય, ખાલી બસ ખાવું છે, ખાવું છે, ખાવું છે, પેટ ભરતો માત્ર થઈ જાય. જાપાનનું સ્વમાન કેટલું એનો એક હું તમને દાખલો આપું, બનેલો દાખલો. જાપાનનો એક માણસ, આજે તો અમેરિકામાં ઘણું સારું થઈ ગયું, પણ 30-40 વર્ષ પહેલા અમેરિકામાં કલર બાર હતો. એટલે કલર રંગભેદ હતો. મને કોઈ હોટલમાં ના ઉતરવા દે, તમને કોઈ હોટલમાં ના ઉતરવા દે, મોટેલમાં ના ઉતરવા દે. હવે તો બિલકુલ બદલાઈ ગયું. એ સમયમાં જાપાનનો એક માણસ અમેરિકા ગયેલો અને એક હોટલમાં ઉતરેલો, બેગ મૂકી એના રૂમમાં, અને પછી કંઈક ફરવા ગયો. જ્યારે ફરીને આવ્યો ત્યારે એના મેનેજરે બેગ કાઉન્ટર આગળ મૂકી દીધેલી અને કહ્યું, સોરી, મારા બધા હોટલના બધા પ્રવાસીઓ વિરોધી થઈ ગયા છે, તમને અહીં નહીં ઉતરવા દઈએ. આ તો કલર બાર છે. હું ઈચ્છું છું કે તમે અહીં રહો, પણ મારા ગ્રાહકો બધા વિરોધી થઈ ગયા છે, એટલે મહેરબાની કરીને તમે બીજી હોટલમાં જતા રહો, કારણ કે આ હોટલમાં હવે હું રાખી શકું એમ વર્ણભેદ, કલર બાર. હવે પેલો જાપાનીઝ છે ને એ કહે છે, કોઈ વાંધો નહીં, મને એક ફોન કરવા દેશો? કે આ ફોન છે, ફોન કરો ને, કશો વાંધો નહીં. એણે વોશિંગ્ટન ડીસીમાં એનો જે રાજદૂત એના દેશનો, એના રાજદૂતને ફોન કર્યો. મને રૂમ ખાલી કરાયો છે ને મારી બેગ કાઉન્ટર આગળ મૂકી દીધી છે અને મારે આ હોટલ ખાલી કરીને જવાનું છે. બોલો મારે શું કરવું? આ મારું અપમાન નથી, આ જાપાનનું અપમાન છે. બોલો મારે શું કરવું? એટલે પેલા રાજદૂતે કહ્યું કે હું બીજી વાર તમને ફોન ન કરું ત્યાં સુધી બેગ ત્યાંને ત્યાં રહેવા દો ને તમે ફૂટપાથ ઉપર ઉભા રહો. એની હોટલની બાજુમાં જે ફૂટપાથ છે ને એ ફૂટપાથ ઉપર જઈને ઉભા રહો. એ રાજદૂતે તરત વાયરલેસ કર્યો, ટેલેક્સ, ક્યાં? ટોક્યો. અને ટોક્યોના વિદેશ મંત્રીને, એટલે એના દેશના વિદેશ મંત્રીને કહ્યું કે એક જાપાનીઝ ફૂટપાથ ઉપર ઉભો છે,
એ જાપાનીઝ નથી ઊભો, આખું જાપાન ઊભું છે. બોલો મારે શું કરવું? એટલે પેલા વિદેશ મંત્રીએ કહ્યું થોડીક રાહ જુઓ, હું બીજો ટેલિફોન કરું ત્યાં સુધી તમે થોડી રાહ જુઓ. એ વિદેશ મંત્રીએ એની જે આકાશવાણી, એનો જે રેડિયો હતો ને, રેડિયોના પ્રસારણ અટકાવી અને રેડિયો ઉપર પ્રસારણ કર્યું કે આખા જાપાનમાં જેટલી હોટલો છે એ તમામે તમામ હોટલોમાં જેટલા અમેરિકનો ઉતર્યા હોય બધાને ફૂટપાથ ઉપર કાઢી મૂકો. આ મારો ઓર્ડર છે. રેડિયો ઉપર, આખા જાપાનના રેડિયો ઉપર બીજી વાર ત્રીજી વાર પ્રસારણ કર્યું. અને જાપાનીઝ પ્રજા, સંપીલી પ્રજા, બાહોશ પ્રજા, આવી ઠીંગણી પ્રજા દેખાવમાં જુઓ તો 5મી મિનિટે તો આખા જાપાનમાં જેટલા અમેરિકનો ઉતરેલા હોટલમાં બધાની બેગો રોડ ઉપર, ફૂટપાથ ઉપર. હાહાકાર મચી ગયો. એ અમેરિકનોએ એમના રાજદૂતને ફોન કર્યો કે અમને બધાને બહાર કાઢી મૂક્યા છે, અમારે શું કરવું? એણે વોશિંગ્ટનમાં પાછો ફોન કર્યો કે આ જાપાનમાં તો બધા અમેરિકનોને કાઢી મૂક્યા છે. અને અમેરિકાના વિદેશ મંત્રીએ એના રાજદૂતને ફોન કર્યો કે આ શું થઈ રહ્યું છે? એણે કહ્યું મારો એક માણસ ફૂટપાથ ઉપર ઊભો છે. જો અમેરિકનોને જાપાનની હોટલમાં રહેવું હોય તો પહેલા મારા માણસને સન્માનપૂર્વક પાછા રૂમમાં લઈ જાઓ, તો અમેરિકાના માણસોને હોટલમાં રહેવા દઈશું. અને વિદેશ મંત્રીએ તરત જ પેલી હોટલવાળા ઉપર ફોન કર્યો કે માફી માગીને એને અંદર લઈ લો. એક અડધા કલાકમાં આનું નામ શક્તિ કહેવાય, આનું નામ સંઘર્ષ કહેવાય. આપણે તો કે હવે કઈ નહીં ભાઈ, જાન બીજી હોટલમાં રહેજે ને, ભાઈ એક રાત કાઢવી છે એમાં કઈ વાત હતી? આ દેશને શું કામ ઉપાધિમાં મુકાવે છે? આપણે તો જીવવું જ છે ને, માત્ર જીવવું જ છે ને, જીવી ખાવું છે, બસ પેટ ભરવું છે ને જીવી ખાવું છે. પેલો મેનેજર ગઈ, માફી માગી, માફ કરજો ભાઈ, તમને અન્યાય થયો, તમે ચાલો રૂમમાં, અને રૂમમાં તમને રાખીએ છીએ, જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ રહેજો. કેમ જાપાનીઝ પ્રજાએ આવું કાઠું કેમ કાઢ્યું? કારણ કે એના માઇન્ડની અંદર એક સંઘર્ષ છે. કયો સંઘર્ષ છે? ન્યાય મેળવવાનો સંઘર્ષ, સ્વમાનપૂર્વક અને સન્માનપૂર્વક જીવવાનો સંઘર્ષ. એકવાર પ્રજાને ઢીલી બનાવી દો, પોચી બનાવી દો, લૂઝ બનાવી દો, પછી એ માર ખાતી જ થઈ જવાની છે. પછી એ માર ખાતી થઈ જશે. એક પ્રજા કદી ઊંચી નહીં આવી શકે. એ તો જ્યારે જુઓ ત્યારે નાના માણસોથી મોટા માણસો માર ખાશે, થોડા માણસોથી ઘણા માણસો માર ખાશે, કારણ કે એ તો લૂઝ પ્રજા છે, દબાઈ ગયેલી પ્રજા છે. એટલે ભગવદ્ ગીતાને એના પાયામાંથી સમજવી હોય તો આ મુદ્દાને યાદ રાખજો. પછી એની પ્રામાણિકતાની વાત કરું કે ખુમારીવાળી પ્રજા, સ્વમાનવાળી પ્રજા કેવી રીતે પ્રામાણિક બનતી હોય છે. જાપાનની હોટલ, અને હોટલમાં એક ભાઈ ઉતરેલા, આપણા ભાઈ, અને એણે સવારે ફરિયાદ કરી કાઉન્ટર ઉપર કે મારી બેગમાંથી ફલાણી વસ્તુ ગઈ છે, મળતી નથી. પેલો કે અમારા દેશમાં એવું કદી જ બને જ નહીં, અમારે ત્યાં એવું કદી બને, અને આપણી હોટલોમાં ડબલ ચાવીઓ હોય જ છે. તમે બહાર ફરવા જાઓ એના પહેલા તમારું ઘણું બધું કામ હલકું કરી નાખ્યું હોય કે ભાઈ બરાબર છે, પણ હવે આપણા તો આપણી ટેવ ને, પણ પેલી બાઈ રૂમ સાફ કરવા આવે છે એને જરા તપાસ કરજો, મને એના ઉપર ડાઉટ છે. કે બને જ નહીં, અમારો કોઈ માણસ ચોરી કરે જ નહીં, ચોરી અમારા દેશમાં છે જ નહીં, ચોરી જેવી વસ્તુ જ નથી. પણ છતાંય હવે તમે કહો છો તો હું પેલી આયા જે રૂમ સાફ કરવા આવે છે એને પૂછીશ. એટલે બીજા દિવસે પેલી બાઈ આવી, એને પેલા કાઉન્ટરવાળાએ, મેનેજરે પૂછ્યું કે ફલાણા નંબરનો રૂમ સાફ કરવા તમે ગયેલા, એમાંથી એક વસ્તુ ખોવાઈ છે, તમને કંઈ ખ્યાલ છે? એને કહ્યું ના, મને કશી ખબર નથી. કઈ ચાલી ગઈ. બીજા દિવસે એણે આત્મહત્યા કરી લીધી. કઈ? પેલી બેને એણે આત્મહત્યા કરી લીધી. મને મારી જિંદગીમાં કદી કોઈએ આવું પૂછ્યું નથી, પણ મને પૂછવું પડ્યું, એટલી મારી પ્રામાણિકતા ઓછી, ત્યારે મને પૂછવું પડ્યું ને, આત્મહત્યા કરી. પેલા ભાઈને ખબર પડી, હે મરી ગઈ? કે હા મરી ગઈ, માત્ર પૂછ્યું એના કારણે એ મરી ગઈ. અને પછી એની વસ્તુ તો એની પાસેથી જ નીકળી, અને એને જ કંઈ આગે આડી અડી મૂકી દીધેલી, અને એની પાસેથી જ વસ્તુ નીકળી. આપણા ત્યાં કોઈ મરે છે? કોઈ ના મરે, મરે બીજા પરદેશના માણસો. આપણે તો કમિશનો લઈશું, ચોરીઓ કરશું, બધુંય કરશું, કમિશનો બેસાડશું પાછા, બધુંય કરશું, પણ જે
મથાવટી છે એમાં કઈ ફેર કરવાના. આ ફેર હવે આવી રીતે ના થઈ શકે. આ ફેર માટે હવે બીજો જ રસ્તો લેવો પડે. બીજો કોઈ રસ્તો બાકી નથી. આવી ખુમારી વાળી પ્રજા આખી જિંદગી એ લડતી રહી. જ્યારે જુઓ ત્યારે જરા બીજો દેશ જુઓ, જર્મની ભાગીને ભૂક્કો થઈ ગયો. પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, બંનેમાં એ નિમિત્ત એવો ભાગીને ભૂક્કો થઈ ગયો કે આ દેશો એને ચૂંથી નાખ્યો. બ્રેડ ના મળે ખાવાની, સિગરેટ ના મળે. જુઓ તો જર્મનોને એટલા ગરીબ બનાવી દીધા ને એટલો અંકુશ લગાવી દીધો કે ઊંચા ના આવી શકે. મારે જર્મની જવાનું થયું અને જર્મનીમાં પગ મૂકતાની સાથે મેં જોયું, ઓહો, આટલો આ સમૃદ્ધ દેશ, કોઈ ટાઈમે અહીં યુદ્ધ થયું હશે એની કલ્પના ના કરી શકે. એટલું ઐશ્વર્ય, એટલી સમૃદ્ધિ, ઘાસ, ખેતરો, વૃક્ષો, ફેક્ટરીઓ, માણસો, કોઈને ખબર જ નહીં કે યુદ્ધ થયું હશે. બસ 20 વર્ષમાં એ બેઠો થઈ ગયો. જે હોટલમાં અમે ઉતરેલા ને એ હોટલની વાત કરું તમને, મારું પેલું વિદેશ યાત્રાનું પુસ્તક જરૂર વાંચજો. એમાં એક કબાટ, અને કબાટમાં માણસને જોઈતી બધી ચીજો મૂકેલી, બધી. બજાર દૂર હોય, ક્યાં લેવા જાઓ, તમારે સિગરેટનું પોકેટ જોઈતું હોય અને સિગરેટનું પોકેટ લેવા માટે 5 કિલોમીટર જાઓ, તમારા કબાટમાં જ મૂકી રાખેલું, અંદર જ બધી વસ્તુઓ, ચોકલેટ, ફલાણું, એમના જીવનની જરૂરિયાતની બધી વસ્તુઓ. કોઈ તાળું નહીં, કોઈ નહીં, ખાલી એક પેટી, એમાં કાણું, ભાવ લખેલા, પૈસા નાખી દો. અમે 2 દિવસ રહ્યા નુરેમ્બર્ગમાં ગેસ ચેમ્બર કરેલું હિટલરે, પેલા યહૂદીઓને મારી નાખેલા બધાને. પણ જ્યારે વિદાય થયા, કોઈ ચેકિંગ કરવા ના આવ્યું. પૈસા નાખ્યા છે, વસ્તુઓ લઈને હેડ્યા છે ભાઈ, કોઈ ચેકિંગ નહીં. અમારે તો કંઈ કામનું હતું નહીં, કશું લેવાનું નહોતું. તો એ બીજા અમારા જોડે 5-6 જણા હતા ને, એને મેં કહ્યું, જો ખબરદાર, જો એકે વસ્તુ લીધી તો જો ઇન્ડિયા પણ હું કરતા નહીં ને તો કાં તો ભલું છે, સારું છે, એનો જ છોકરા માટે ચોકલેટ કામ આવશે. કોઈ ચેકિંગ નહીં. કેટલી પ્રામાણિકતા હશે, કેટલી સચ્ચાઈ આપણા ત્યાં રાખી જુઓ ને, આપણા ત્યાં રાખી તો જુઓ કે આપણે પૈસામાં આમાં પેટીમાં પૈસા. એક જણા એવો ટ્રાય કરેલો, કુંભ મેળો, અને કુંભ મેળામાં વૈદ્યનાથ છે ને ઔષધિ વાળા, એ વૈદ્યનાથ વાળાએ ટ્રાય કરેલો. 24,000 રૂપિયાની દવાઓ મૂકેલી, 24,000 રૂપિયાની, અને પછી પેટી મૂકી દીધેલી. કોઈ માણસ નહીં, જેને જે દવા જોઈતી હોય લો અને આ પેટીમાં પૈસા નાખો, કોઈ માણસની જરૂર નથી. પછી 7-8 દિવસ થતા 24,000ની દવા ઉપડી ગઈ. પેટી ખોલીને જોયું તો 16 રૂપિયા નીકળ્યા. 16 રૂપિયા નીકળ્યા. બસ હવે તમે સમજી ગયા કે આપણે સતયુગમાં જીવીએ છીએ કે પેલા લોકો સતયુગમાં જીવે છે. મળવાનું થયું, તમે કહો આટલું મોટું સાહસ કર્યું, 24,000 રૂપિયાની દવાઓ મૂકી દીધી અને તમને 16 રૂપિયા જ મળ્યા. મને કે બાપજી બધી આઉટડેટ હતી, બધી આઉટડેટ હતી. એટલે એમાં મારે કઈ નુકસાન ગયું? મારે તો પ્રચારનો પ્રચાર થયો ને લેનારા ભલે લઈ ગયા હોય. મેં કહું ત્યારે તમે હરખા નીકળ્યા, પેલા એ સરખા છે ને તમે બરાબર છો. શું કરશો જો આપણે આપણી વાસ્તવિકતાને નહીં સ્વીકારીએ અને વાસ્તવિકતાને નહીં સુધારીએ ને? કરોડ વર્ષ પછી પણ તમે દુનિયાની પ્રજાની કક્ષામાં નહીં આવો. ખાલી આત્મશ્લાઘા કરી અને અફીણના જ્ઞાનમાં પડ્યા રહેશો, અમે મહાન. પણ વાસ્તવિકતા તો જુઓ. જાપાનને જર્મનીને તહસ નહસ કરી નાખેલું, પ્રજા ઊભી થઈ ગઈ. કેમ? જે યુદ્ધમાં રત રહેનારી પ્રજા હોય છે ને, એમાં એક ખુમારી હોય છે, એમાં એક બાહોશી હોય છે, એમાં એક સાહસ હોય છે, એમાં એક હિંમત હોય છે, જજુમવાની શક્તિ હોય છે. અને પેલી પોચી પ્રજા, ઢીલી પ્રજા, સાહસ નથી હોતું, એનામાં હિંમત નથી હોતી, એ જજુમી નથી શકતી હોતી. રોટલો ખાઈને પડી રહે, બસ રોટલો ખાઈને પડી રહે. એક બીજી વાત પણ યાદ રાખજો, કદાચ તમારા ગળે ઉતરે કે ના ઉતરે. કોઈ પણ દેશ જ્યારે યુદ્ધમાં સપડાય, યુદ્ધમાં ત્યારે એનો આર્થિક વિકાસ થાય. એનો આર્થિક વિકાસ તૂટી ના પડે, એનો આર્થિક વિકાસ થાય. અને 50 વર્ષ સુધી જો એ દેશ ઉપર યુદ્ધ આવે જ નહીં ને, એ દેશ તૂટી પડે. ઇઝરાયલને જુઓ,
ઇઝરાયલનું 1 વર્ષ યુદ્ધ વિનાનું જાય છે? ઇઝરાયલના નકશા ઉપર નજર કરો, 1 વર્ષ એવું બતાવો કે જ્યારે એ યુદ્ધ ના કરતું હોય અને એના સીમાડા નિર્ભય હોય. કોઈ નહીં, સતત યુદ્ધમાં જ છે. એ જ્યારથી જન્મ્યું 16 દુશ્મનો છે, 16 દુશ્મનો. અને 16 દુશ્મનોના વચ્ચે એક મહેસાણા જિલ્લા જેટલો જિલ્લો અને મહેસાણા જિલ્લા જેટલી પ્રજા, માત્ર 25 લાખની પ્રજા એ જીવે છે. અને એટલી સમૃદ્ધિથી જીવે છે, એટલી સમૃદ્ધિથી જીવે છે. ભારતનું જે અન્ન ઉત્પાદન છે 1 એકડે, એના કરતાં 4 ગણું અન્ન લે છે, રણમાં લે છે. 1 ઇંચ વરસાદ નથી પડતો, 1 ઇંચ નહીં. વરસાદ શું કહેવાય એમને ખબર જ નથી. આખો જે સિનાઈ દ્વીપકલ્પ છે ને, વરસાદ પડતો જ નથી. એટલે ઇજિપ્શિયન રૂ સારામાં સારું એટલા માટે ગણાય છે કે વરસાદ વિના એ બને છે, એટલા માટે. ઇજિપ્શિયન કોટન જે સારું કહેવાય છે ને, એનું મૂળ કારણ આ છે. આખી નાઇલ નદીને વાળી દીધી છે. અને પેલા વાળવા નતા દેતા અરબ લોકો, જબરજસ્તી વાળી દીધી. બાવડા હોવા જોઈએ, જબરજસ્તી વાળી દીધી. આવો આખી નાઇલ નદીને વાળી અને આખા ઇઝરાયલને નંદન વન બનાવી દીધું છે. એ આર્થિક વિકાસ એમાંથી થાય છે. તમારો દેશ જ્યારે યુદ્ધમાં ફાંસાય એટલે તરત જ ઉત્પાદન કરો, મોટરો બનાવો, વિમાનો બનાવો, ફલાણું બનાવો, ફલાણું બનાવો. નવરા બેઠે કામ નહીં આવે, કામે લાગી જાઓ. છોકરું, બૈરા, ફલાણા એકદમ માણસ, નાના બધા માણસો કામે લાગી જાય. અકબરે લખ્યું છે એક વાત અકબરે લખી છે. એણે લખ્યું છે કે યોદ્ધાઓને કદી નવરા ના બેસવા દેવા, લશ્કરને કદી નવરું ના રાખવું, નહીં તો એ તમારા ઉપર ચડી બેસશે. નવરા રાખનારના ઉપર એ ચડી બેસશે. એને લડાવે રાખવું. આ પ્રાંતમાં, પેલા પ્રાંતમાં, પેલા પ્રાંતમાં, પેલા પ્રાંતમાં એ હંમેશા ઝઝૂમતું રહેવું જોઈએ. અને એના કારણે મોગલોએ રાજ્ય કર્યું, એના કારણે મુસ્લિમોએ રાજ્ય કર્યું. આપણું માઇન્ડ એ પ્રકારનું ના થઈ શક્યું. આપણું માઇન્ડ તો શાંતિ શાંતિ, ટેક્સ ભરો, જજિયા વેરો ભરો ને શાંતિ ભોગવો. લો, મારે એક દંડો વેટ કરો, કરશું. હળ ચાલતું હોય, વરસાદ વરસ્યો હોય, બરાબર ખેતરમાં વરાપ આવ્યો હોય અને એક મિનિટ છે ને એ કિંમતી હોય, પેલો આવીને મારે દંડો ને, ચાલ ગાડું જોડીને જાય, મારે ફલાણા ગામ જવું છે, વેટ કરવાની છે. એટલે મૂકો હળ પડતું, લો હવે શાંતિ ભોગવો, હવે ભોગવો શાંતિ. ભૂતકાળને યાદ કરો. પોચી પ્રજાનો કોઈ ઇતિહાસ નથી હોતો. એટલે ભગવદ્ ગીતાની જે શરૂઆત છે, એની આખી જે ઉત્થાનિકા છે ને, એ યુદ્ધમાંથી છે. અને યુદ્ધમાંથી નિવૃત્તિ માટે નથી. કૃષ્ણ એમ નથી કહેતા કે સારું ત્યારે ના લડવું હોય તો જવા દે, કઈ નહીં, બેસી જા. ના લડવું હોય તો કઈ નહીં, બેસી જા. એમ નથી કહેતા. તસ્માદ યુદ્ધસ્વ ભારત, હે ભારત માટે યુદ્ધ કર. તસ્માદ યુદ્ધસ્વ ભારત. એક વાર નહીં, વારંવાર આ વાક્યનો પ્રયોગ કરે છે. વારંવાર. તારા ગુરુઓ ને તારા મામા ને તારા ફલાણા ને ફલાણા ને એ બધાને જોઈને તને આંખમાં આંસુ આવે છે ને? હા, એ જોઈ. એ જ આ દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે એ બેઠા હતા કે નતા બેઠા? ત્યારે એ બેઠા હતા કે નતા બેઠા? એમની આંખમાં ત્યારે આંસુ કેમ ના આવ્યા? જ્યારે હું 13 વર્ષ તું વન ભોગવીને તમે પાછા આવ્યા અને જ્યારે હું 5 ગામ માગવા ગયો હતો ત્યારે આ બધા બેઠા હતા કે નતા બેઠા? આ તારા મામા ને તારા ગુરુઓ ને તારા દાદાઓ ને બધા બેઠા હતા કે નતા બેઠા? એક માણસે એમ કેમ ના કહ્યું દુર્યોધન એનું રાજ પાછું આપી દે? કોઈએ એમ કેમ ના કહ્યું? અને હવે તું કહે છે કે આ મારા કુટુંબીજનો શ્યાલા સંબંધીનસ તથા એતાન હંતુમિચ્છામિ જ્ઞતોપી મધુસૂદન અપિ ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિમનુ મહી કૃતે નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્ન કા પ્રીતિ સ્યાદ જનાર્દન. અરે 3 લોકનું રાજ્ય મળે તોય મારે આ યુદ્ધ કરવું નથી. તું મને કહે કે જ્યારે આ દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે આ બધા બેઠા હતા કે નતા બેઠા? પછી એમની બુદ્ધિ બદલાઈ, રાજ પાછું લેવા જ્યારે ગયા ત્યારે એમાં કોઈએ કહ્યું ભાઈ આપી દો એનું રાજ. હવે જ્યારે કોઈ રીતે માનતા નથી. અને અર્જુન, તું એમ સમજે છે કે મારા હાથે મરાશે, મારા હાથે મરાશે, મારા હાથે મરાશે? મયા હતાંસ્ત્વમ જહિમા વ્યથિષ્ઠા યુદ્ધસ્વ જેતાસી રણે સપત્નાન. અરે મેં મારી નાખેલા છે, તો આ બધાને મેં મારેલા. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન. તું તો નિમિત્ત માત્ર છે. દુનિયા એમ કહેશે કે અર્જુને માર્યા, અર્જુને માર્યા, અર્જુને માર્યા, પણ એ તો પહેલા જ મરી ચૂકેલા છે. અને અર્જુન, આવો બાણાવળી તું કાબા આગળ લૂંટી જવાનો છે. કાબે ગોપી લૂંટિયા વહી ધનુષ વહી બાણ.
આ તો મરી ચૂકેલા છે. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન, હે સવ્ય સાચિન ઉઠ, ઉભો થા, યુદ્ધ કર. આ યુદ્ધ કર્યા વિના આખી પ્રજાનો આરો આવવાનો નથી, એનો જ કોઈ છેડો આવવાનો નથી. આખું બદલવું પડશે અને બેસી રહેવાથી કશું થવાનું. આ એની બીજા અધ્યાયની પહેલી ભૂમિકા છે. યુદ્ધમાં પ્રવૃત્ત કરવો, અર્જુનને યુદ્ધ કરાવવું એ ગીતાનું પહેલું લક્ષ્ય છે. પણ અર્જુને જે હેતુઓ આપ્યા ને એમાંના એક હેતુનું ઠેઠ સુધી જવાબ નથી આપ્યો. ઠેઠ સુધી જવાબ નથી આપ્યો. જોકે આપ્યો છે પણ પ્રત્યક્ષ રીતે નથી આપ્યો. અર્જુને એમ કહ્યું, કૃષ્ણ જરાક તો વિચાર કરો, આટલા મોટા યુદ્ધમાં 18 અક્ષોહિણી લશ્કર ભેગું થયું છે. એ પુરુષો બધા મરી જશે તો સ્ત્રીઓ વિધવા થશે. કેટલી સ્ત્રીઓ વિધવા થશે, કેટલા બાળકો અનાથ થશે, અને વિધવા થયેલી સ્ત્રીઓનું શું થશે? તમે જરાય વિચાર કર્યો? આખી ગીતા વાંચી જજો. એ વિધવા થયેલી સ્ત્રીઓનું શું થશે એનો જવાબ નથી આપ્યો છે. પ્રત્યક્ષતા નથી આપ્યો, પણ અપ્રત્યક્ષતા આપ્યો છે. ત્યારે શું કરશો? કૃષ્ણ કહે છે આ અનિવાર્ય દૂષણ છે. યુદ્ધ ઉન્માદ નહીં, પણ જીવન માટેનું એક અનિવાર્ય દૂષણ છે. જો એ દૂષણને તમે સ્વીકાર ન કરો તો તમે મરો, ઉપરથી મરો અને ધર્મનો નાશ કરાવી નાખો. એટલે કેટલીક વાર એક અનિવાર્ય દૂષણનો સ્વીકાર કરવો પડે, નહીં તો એ વિધવા તો થવાની જ છે. તો યુદ્ધ નહીં કરે તો એ વિધવા તો થવાની જ છે, કારણ કે પેલા તમને મારી જ નાખવાના છે. હવે તમને જીવતા નહીં જવા દે. હવે કોઈ માનવા તૈયાર નથી. એટલે કાં તો તમે આ કામ કરો, નહીં તો પછી તમે કૂતરાના મોતે મરો. પણ જ્યારે બીજો ભાગ યુદ્ધ શરૂ થયો ત્યારનો એક શ્લોક છે, લખવો હોય તો લખજો, યાદ રાખવા જેવો શ્લોક છે. કૃષ્ણે અહીંથી બીજા અધ્યાયનો એક બીજો પાર્ટ શરૂ કર્યો. અશોચ્યાનનવશોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસૂંશ્ચ નાનુશોચંતિ પંડિતા. બહુ સુંદર શ્લોક છે. ઘણા લોકો એમ માને છે કે ભગવદ્ ગીતા અહીંથી શરૂ થાય છે. આના આગળ છે ને એ તો બધી સંસારિક વાતો છે, લોકોની બધી વાતો છે. ખરી ભગવદ્ ગીતા અહીંથી શરૂ થાય છે. પંડિતોની વ્યાખ્યા કરી. પંડિત કોને કહેવાય? અશોચ્યા નનવશોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ્ચ ભાષસ્ય. અર્જુન, જેનો શોક ન કરવો જોઈએ એનો તો શોક કરે છે. જે શોક કરવા યોગ્ય છે જ નહીં. અરે રે આ ફૂલ કરમાઈ જશે, અરે રે આ ફૂલ માટી થઈ જશે. અરે એ તો કરમાઈ જવા માટે જ જન્મ્યું છે. કરમાઈ જવા માટે, માટી થવા માટે જ જન્મ્યું છે. એ કરમાઈ જાય, એ માટી થઈ જાય એના પહેલા એ જે હેતુ માટે જન્મ્યું છે હેતુ પૂરો કરી લો. પછી એનો શોક કરવાનો નથી. ભગવાનના માથા ઉપર ચડાવી દો, પછી ભલે કરમાઈ જતું હોય, પછી ભલે માટી થઈ જતું હોય, પણ એનો જે હેતુ છે એ હેતુ પૂરું કરી લો. હેતુ ના પૂરો થયો હોય એનો શોક કરવાનો હોય. કરમાઈ જવા, એ તો કરમાઈ જ જવાનું છે ને. એ કરમાઈ જાય છે એ સારું જ છે. તમે બધા કરમાયા ના હોત તો તમે બધા કોઈ 60, 65, 70 વાળા બેઠા છો અહીંયા, તમારો બચપણનો ફોટો જોજો. 18, 20, 22 વર્ષનો જો પડાયો હોય તો એ ફોટો જોજો અને અત્યારનો ફોટો જોજો. તમને પોતાને જેમ થાય ના ના પહેલાના જેવું. અને પછી કોઈ મળી આવે, કાયાકલ્પ કરી દે. બોલો મહારાજ કોઈ મળી જાય, વૈદરાજ મળી જાય, એસા જુવાન બના દે. હા મહારાજ બનાવી દો. ત્યારે મહાણા ભેગા જુવાન થવાના તો ઘેર ગયા, પણ સ્મશાન. હવે તમે ન કરમાયા હોત તો જીવન જ ન હોત. તો પેલા નવા ફૂલ ખીલવાનો ચાન્સ મળ્યો હોત. તમે ના કરમાયા હોત એટલે તમારા ડોહાઈ ના કરમાયા હોત. તમારા ડોહા ના કરમાયા હોત તો એમના ડોહાઈ ના કરમાયા હોત. એ ના કરમાયા હોત તો એમના ડોહા ના કરમાયા હોત. તો તમને ક્યાંથી ચાન્સ મળોત ખીલવાનો? એક કરમાય છે એટલે બીજાને ખીલવાને ચાન્સ મળે છે. એક રિટાયર્ડ થાય છે એટલે બીજાને નોકરી મળે છે. સારું થયું સરકારે 58 વર્ષે 55 વર્ષે રિટાયર્ડ કરવાનું રાખ્યું. જો ઈચ્છાપૂર્વકનું રાખ્યું હોય તો 80 વર્ષે રાજીનામું ના આપે. 80 વર્ષે રાજીનામું ના આપે. પણ એ રિટાયર્ડ થાય છે તો બીજાને નોકરી મળે છે. આ તો જીવન જ છે. અર્જુન
અશોચ્યાનવશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. જેનો શોક ન કરવો જોઈએ એનો તો શોક કરે છે, અને પાછો પંડિતોની જેવી વાણી બોલે છે. કેટલો વૈરાગ્ય બતાવે છે. હું ભિક્ષા માગીશ, મારે યુદ્ધ નથી કરવું, આ તો મારા સગા સંબંધીઓ છે. હા હા, કોઈ સાંભળે તો આમ કેટલો ખુશ થઈ જાય, કેટલો વૈરાગ્ય વાળો માણસ છે. મારે આમાં શું મેળવવાનું હતું? આ લોહીથી ખરડાયેલા વિષયો ભોગવવા, ભોગ ભોગવવા, એના કરતા ભીખ માગવી સારી. પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. આ શબ્દ યાદ રાખજો, ગીતાના કેટલાક ખાસ શબ્દો છે, એમાંનો આ એક શબ્દ છે પ્રજ્ઞાવાદા. પ્રજ્ઞાવાદ. પ્રજ્ઞાવાદ એટલે શું? ડાપણ ભરેલી વાતો કરીને કર્તવ્ય વિમુખ થવું. નોટ કરો. વાતો ડાપણ ભરેલી કરવી, સમજણવાળી વાતો કરવી, પણ એના દ્વારા કર્તવ્ય વિમુખ થઈ જવું, કર્તવ્ય છોડી દેવું. કોના આધારે? આ ડાપણના દ્વારા. એને પ્રજ્ઞાવાદા કહેવાય. પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું સોચંતી પંડિતા. અર્જુન, આવી વાણી બોલવાથી કોઈ પંડિત ના કહેવાય. પંડિત કોનું નામ કહેવાય? જેના પ્રાણ નીકળી ગયા છે અને જેના નીકળવાના છે. પંડિતો એમનો શોક કરે? પંડિતો કદી એમનો શોક ના કરે. એ તો બધાના જ, મારે એક દિવસ મરવાનું છે, ફલાણાને મરવાનું છે, પણ મરવાનું એક નિમિત્ત આવતું હોય છે. આ વાતને યાદ રાખજો. મરવાનું એક નિમિત્ત આવતું હોય છે, અને નિમિત્ત જે ઝડપી લે એનું નામ કહેવાય ભાગ્યશાળી. ભગતસિંહ ફાંસીએ ચડ્યો. ચડ્યો કે ના ચડ્યો? સુખદેવ, ભગતસિંહ ફાંસીએ ચડ્યા, મરી ગયા. બીજા કેટલાક લોકો રોડ ઉપર એક્સિડન્ટમાં મરી ગયા. રોજ કેટલા મરે છે? જીપનો એક્સિડન્ટ થયો, 10 માણસો મરી ગયા. ફલાણો એક્સિડન્ટ થયો,